અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી। આરએસપીએલ કંપનીમાં આગ લાગી હતી। આગને પગલે કામદારોને નાસભાગ મચી જવા પામી હતી। ધુમાડાના ગોટે ગોટા આકાશમાં નજરે પડ્યા હતા। રિસાયકલિંગ કરતી કંપનીમાં આગ લાગતા ભયનો માહોલ છવાયો છે। પાનોલી ફાયર અને અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું। કામદારોને બચાવ અર્થે 108 પણ ઘટના સ્થળે પહોંચી હતી। આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। આજે ભરૂચ જિલ્લાના પાનોલી જીઆઈડીસીમાં આવેલ કેમિકલ કંપની આરએસપીએલમાં આગની ઘટના બનેલી છે। આગને ઠારવા માટે 10 થી 12 જેટલા ફાયર અને ફોમ ટેન્ડર કામે લાગેલા છે। આશરે 6 વાગ્યાના અરસામાં આ આગ લાગેલી છે અને અત્યારે મહદઅંશે આ ફાયર અંડર કંટ્રોલ છે। અમારી સાથે એસડીએમ અંકલેશ્વર, ડીવાયએસપી અંકલેશ્વર, પોલીસ ઓફિસર્સ, રેવન્યુ ઓફિસર્સ, ફેક્ટરી ઇન્સ્પેક્ટર એટલે કે ડીસ ડિપાર્ટમેન્ટ, પછી જીપીસીબી દ્વારા જે તરફ વિન્ડ ડાયરેક્શન છે ત્યાં એના રીડિંગ પણ લેવાની કામગીરી ચાલુ છે અને સમગ્ર પરિસ્થિતિ ઉપર પૂરેપૂરું ઓબ્ઝર્વેશન રાખવામાં આવી રહ્યું છે। મહદઅંશે આગ હવે કંટ્રોલમાં આવી ગઈ છે, પણ જ્યાં સુધી સંપૂર્ણ ઓલવેલ ન થાય ત્યાં સુધી અમારી ટીમ આ સ્થળ છોડશે નહીં અને લોકો અને આ વિસ્તારની ઇન્ડસ્ટ્રી છે એ બધાનું હિત છે, એને કોઈ નુકસાન ન થાય એના માટે સતત